સુરતની આમ આદમી પાર્ટીની કોર્પોરેટર પાયલ સાકરિયાના ફોટો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા, જેની ફરિયાદ તેણીએ અનેક વખત સાયબર ક્રાઇમમાં આપવા છતાં તેમણે ધક્કો ખવડાવી પરેશાન કરતા અંતે તેની પોતાની ફરિયાદ કમિશનરને આવેદનપત્ર આપીને કરી છે। સુરતમાં આમ આદમી પાર્ટીની નગરસેવિકા પાયલ સાકરિયાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા, જેમાં વોર્ડ નંબર 16માં પાયલ સાકરિયાએ પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી। ફોટા વાયરલ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પાયલ સાકરિયાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી, જેમાં પોલીસ સ્ટેશન તેમને ધક્કા ખવડાવી આખરે ફરિયાદ લીધી ન હતી, જેના લીધે પાયલ સાકરિયાએ સુરત પોલીસ કમિશનરમાં રજૂઆત કરી હતી। છેલ્લા 4-5 દિવસથી હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છું। જે સાયબર ક્રાઇમમાં મેં ગુનો નોંધાવવાની ટ્રાય કરી હતી, ત્યાંનું નોંધાણું પછી પૂણાગામ પોલીસ સ્ટેશનમાં તો બધા આમથી આમ દોડાવે છે, અને છેલ્લે આજે જ્યારે મને ફરિયાદ નોંધાવવા માટે બોલાવી તો કાયદેસર ગુનેગારને ક્યાંક ને ક્યાંક બચાવવાની ટ્રાય કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું, કેમ કે જે પ્રમાણેનો ગુનો બન્યો છે એ પ્રમાણેની કલમો એમાં નખાતી નહોતી ફરિયાદની અંદર। તો અમે અહીંયા જે સીપી ઓફિસ આવેલા હતા સીપી સાહેબને ફરિયાદ કરવા માટે, તો સીપી સાહેબને મળ્યા તો એમણે જોઈન્ટ સેક્ટર આપણા જોઈન્ટ સીપીને મળવાનું કહ્યું, તો આજે છે નહીં, એટલે પછી અમે બસ અહીંયા ઊભા છીએ। અને હવે ફરિયાદ લઈને તમે ગયા છો? અમે લોકો 5 તારીખે એક સોશિયલ મીડિયામાં અમુક લોકોએ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ દ્વારા મારા ખરાબ રીતના ફોટો શેર કરવામાં આવ્યા હતા। એક ફોટો જે શેર કર્યો છે એ મારા પોસ્ટનો, મતલબ મારા જે શૂટિંગ સમયનો હતો એ શૂટિંગનો ફોટો એણે વાયરલ કર્યો, ખોટી રીતના વાયરલ કર્યો, અને એની નીચે કમેન્ટની અંદર કોઈ અલગ જ વ્યક્તિનો ન્યૂડ ફોટો વાયરલ કરીને હું છું એવું દર્શાવવાની ટ્રાય કરી।